સયાજી હોટલ છે કેવડિયામાં નવી પ્રોપર્ટી એન્ડરાઇઝ બાય સયાજીના નામથી શરૂ કરવામાં આવ્યું છે. એન્ડરાઇઝ બાય સયાજી કેવડિયા તમામ પ્રકારના પ્રવાસીઓની જરૂરિયાતોને પૂર્ણ કરવા વધુમાં વધુ ઇવેન્ટ માટેના સાનુકૂળ જગ્યાઓ તેને MICE ઇવેન્ટ્સ અને તમામ પ્રકારના સામાજિક સમારંભ માટે યોગ્ય સ્થળ પ્રદાન કરી રહ્યું છે. એન્ડરાઇઝ કેવડિયાનું મુખ્ય આકર્ષણ સાચી રેસ્ટોરન્ટમાં ઇન હાઉસનો ભોજનનો અનુભવ છે, જ્યાં મહેમાનો માટે વિશુદ્ધ ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્વાદથી ભરપૂર વાનગીઓનો આનંદ માણી શકશે. રેસ્ટોરન્ટમાં વૈવિધ્યસભર મેનુ ઉપલબ્ધ છે, જેમાં દરેક વાનગી ઉત્તમતા સાથે તૈયાર કરવામાં આવી રહી છે, જેનાથી તે આ પ્રદેશના સમૃદ્ધ ભારતીય વારસાને દર્શાવતો એક અવિસ્મરણીય ભોજન અનુભવ બની જાય છે. એન્ડરાઇઝ કેવડિયાના શુભારંભ પ્રસંગે સયાજી હોટલ્સ ખાતે બિઝનેસ ડેવલપમેન્ટના જનરલ મેનેજર દિનેશ દહિયાએ જણાવ્યું હતું કે અમને કેવડિયામાં એન્ડરાઇઝ બાય સયાજીનો અનુભવ લાવવામાં આનંદ થઈ રહ્યો છે, જે તેની પ્રાકૃતિક સુંદરતા અને સાંસ્કૃતિક મહત્વ માટે જાણીતું છે. સયાજી હોટલ્સ ખાતે અમારો ઉદ્દેશ્ય હંમેશા એવી જગ્યાઓના નિર્માણનો રહ્યો છે, જ્યાં મહેમાનો ઘર જેવી અનુભૂતિ કરે અને તેમને સર્વોત્તમ સગવડ અને આરામ મળી શકે. એન્ડરાઇઝ કેવડિયા આ દૃષ્ટિકોણને સાકાર કરે છે, જે આધુનિક સુવિધાઓ અને ઉષ્માભર્યા આતિથ્યનું સુમેળભર્યું મિશ્રણની રજૂઆત કરે છે. અમે વિશ્વભરના પ્રવાસીઓનું સ્વાગત કરવા અને આ અદ્ભુત પ્રદેશની અજાયબીઓનો આનંદ માણવા માટે એક યાદગાર રોકાણની રજૂઆત કરવા માટે આતુર છીએ. પ્રવાસીઓ ભલે કોર્પોરેટ ઇવેન્ટ માટે કેવડિયામાં હોય કે પછી ભારતના પ્રસિદ્ધ આકર્ષણોને નજરમાં વસાવી લેવા માટે આવ્યા હોય, એન્ડરાઇઝ બાય સયાજી કેવડિયા આરામ અને વિનમ્ર સેવાનું એક સહજ મિશ્રણ પૂરું પાડે છે. આ એક એવું આદર્શ રોકાણ સ્થળ છે જ્યાં સગવડ અને આતિથ્ય બંને ખીલે છે. अभी अपने पास टोटल 56 फुल इक्विपमेंट रूम्स हैं एंड वन आवर मॉडर्न स्पेशलिटी रेस्टोरेंट दैट वी कॉल सांची. एनराइज चालू किया है सायाजी ये एसोसिएशन करके जब केवड़िया में आता है तो एक ऐसे ओनर के साथ आने का सौभाग्य मिला है उसे जो लोकल कम्युनिटी की का रिस्पेक्ट, लोकल ट्रेडिशंस का रिस्पेक्ट और खुद इतने हाई रिगार्ड पे इस टेस्टफुल आर्किटेक्ट को अंजाम दिया है. आप खुद यहाँ खड़े हुए हैं, आप देखिए यहाँ की जो माहौल है वो कितना अच्छा लगता है. सो इट्स अ ग्रेट एसोसिएशन विद कपिल भाई एंड द टीम एंड for Sayaji coming in, it is absolutely fantabulous to enter this market. जैसे हमारे अनुराग जी ने बताया, ये हमारा पहला एनराइज है जो गुजरात में आया है एंड ये प्रीमियम प्रोडक्ट है जो हम इस पॉकेट में हम लोग लेके आए हैं एंड वी थिंक टू कि हम यहाँ से आगे और ग्रो करेंगे. પ્રોજેક્ટ અહીંયા ચાલુ થશે, લોકલ લોકોને આમાંથી શું ફાયદો થશે અને ઇકોનોમી કેવી રહેશે? સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર વિશ્વભરમાંથી લોકો ગુજરાતના એક એવા લોખંડી પુરુષની પ્રેરણા લેવા માટે જ્યારે અહીંયા કેવડિયા ખાતે આવતા હોય છે, ત્યારે અમારી પણ એવી એક ફરજ હોય છે કે કેવડિયામાં આવતા ગુજરાત તથા ગુજરાતની બહારના અથવા તો દેશ વિદેશના તમામ પ્રવાસીઓને અમે પણ એક અમારા ઘરના મહેમાનની જેમ સાચવીએ. ગુજરાતમાં તો આપને ખ્યાલ છે કે અતિથિને ભગવાનનું સ્વરૂપ આપવામાં આવ્યું છે, તો અતિથિ પણ અમારે ત્યાં પૂરેપૂરા સંતોષકારક અમારી સરભરા નીવડે. અને ખાસ કરીને અમે જે વિસ્તારમાં અત્યારે વ્યવસાય કરવા માટે આવ્યા છીએ એ વિસ્તારના લોકોને પણ અમારા થકી મેક્ઝિમમ કંઈક ને કંઈક સારામાં સારો ફાયદો થાય એના માટે અમે સતત પ્રયત્નશીલ રહેતા હોઈએ છીએ. અહીંયા લોકલ કર્મચારીઓને પણ અમે વધારેમાં વધારે સંખ્યામાં રાખવા માટેનો પ્રયત્ન કર્યો છે. અને આ હોટલ ચાલુ થયા પહેલા પણ ઘણા વર્ષોથી આપણે ઘણા નાના મોટા યુનિટ આ જિલ્લામાં ચાલે છે, એમાં પણ લોકલ કર્મચારીઓ આપણે રાખતા જ આવીએ છીએ. વત્તા નાની મોટી કોલેજો સાથે પણ આપણે ટાઈઅપ કરીએ છીએ કે જેમાં અહીંયા જે પણ વિદ્યાર્થીઓ કોલેજમાં પોતાનું ભવિષ્ય બનાવવા માટે આવતા હોય છે, તેઓ પણ એક હોસ્પિટાલિટીની ટ્રેનિંગ માટે ફ્રી ઓફ ચાર્જ અમારે ત્યાં આવી શકે એવા પણ અમે લોકો પ્રયત્નો માટે આપણા જિલ્લાની 2 કોલેજો સાથે પણ ટાઈપ કર્યું છે. અને ભવિષ્યમાં પણ અમે સતત આ માટે પ્રયત્નશીલ રહીશું. નવું શું હશે પ્રવાસીઓ માટે સાહેબ?
પ્રવાસીઓ તો ઘણા સમયથી છેલ્લા લગભગ 2018થી આ વિસ્તારમાં આવતા રહ્યા છે, પરંતુ હોસ્પિટાલિટીનું એક કહેવાય કે ચરમસીમા કે આપણે દેશ વિદેશમાં જ્યારે સારી સારી જગ્યાઓમાં સારા હિલ સ્ટેશનોમાં જ્યારે ફરવા માટે જતા હોઈએ છીએ ત્યારે જે સુવિધાઓ જ્યારે પબ્લિક મેળવતી હોય છે એ સુવિધાઓમાં ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક લોકલ લેવલે કચાશ હતી. તો આને અમે સંપૂર્ણ કરવાનું કામ સયાજી દ્વારા કર્યું છે, જેથી કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાની સાથે જે લોકો આનંદ પામે છે એની સાથે સાથે રોકાવા માટે પણ લોકો સંપૂર્ણ કહેવાય કે સંતોષકારક અહીંયાથી અમારી પાસેથી વિદાય લે એવી અમારી ખાસ કરીને પ્રયત્નો સતત રહેલા હોય છે.